આજે વહેલી સવારથી રાજ્યના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ. મહેસાણાના વિજાપુરમાં 4 કલાકમાં 8 ઇંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ. તો અમદાવાદ સહિત દક્ષિણ ગુજરાતમાં પણ ઠેર ઠેર મેઘમહેર. નર્મદા અને ઉકાઈ ડેમની સપાટીમાં થયો વધારો. આજે ત્રિપુરા, મિઝોરમ અને પશ્ચિમ મધ્યપ્રદેશમાં મુશળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી. ઉત્તરાખંડમાં ભારે વરસાદને પગલે બદ્રીનાથ રાષ્ટ્રીય માર્ગ પર ભૂસ્ખલનના કારણે વાહન વ્યવહાર ખોરવાયો. ત્રિપુરામાં પૂર અને ભૂસ્ખલનથી એક સપ્તાહમાં 24ના મોત. વાયુસેનાની બચાવ કામગીરી પૂરજોશમાં. વરસાદને કારણે પાક નુકસાની અંગે રાજ્ય સરકારે કરી રાહત પેકેજની જાહેરાત. બિનપિયત અને પિયત પાકોમાં નુકસાની પેટે સહાયની કરી જાહેરાત. જૂનાગઢ, દેવભૂમિ, દ્વારકા, તાપી સહિતના 9 જિલ્લાઓમાં કરાશે ફાળવણી. ઇમ્પેક્ટ ફી સંદર્ભે રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય. હવે ગામતળ વિસ્તારોમાં બિન અધિકૃત રહેણાંક અને બિન રહેણાંક બાંધકામ ફી ભરીને કરાવી શકાશે નિયમિત. ખૂટતા પાર્કિંગ માટેની જગ્યા સંદર્ભની જોગવાઈમાં કરાયો ફેરફાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની યુક્રેન યાત્રા પૂર્ણ. યુક્રેન રશિયા સંઘર્ષ રોકવા વાટાઘાટો પર મૂક્યો ભાર. શાંતિના દરેક પ્રયાસમાં ભારતની સક્રિય ભૂમિકાની પીએમએ આપી ખાતરી. યુક્રેન ભારત વચ્ચે એગ્રીકલ્ચર, મેડિકલ, ફૂડ સહિતના ક્ષેત્રે કરાયા કરાર. રાજનાથસિંહના અમેરિકા પ્રવાસ દરમિયાન સંરક્ષણ ક્ષેત્રે બંને દેશો વચ્ચે થયો મહત્વપૂર્ણ સોદો. ભારતને એન્ટી સબમરીન હથિયાર સોનોબોય સપ્લાય કરશે અમેરિકા. $5 કરોડ સોદાથી ભારતીય નૌસેનાની તાકાતમાં થશે વધારો. આજે ગુજરાતી ભાષા દિવસ પર રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય. મધ્યકાલીન કવિઓની રચનાઓ સંરક્ષિત કરવા કરાશે આંતરરાષ્ટ્રીય સંશોધન કેન્દ્રની સ્થાપના. આદ્ય કવિ નર્મદના જન્મદિવસે મુખ્યમંત્રીએ સોશિયલ મીડિયા પર ભાષા દિવસની પાઠવી શુભકામના. અનુભવી ક્રિકેટર શિખર ધવને આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક ક્રિકેટ ક્ષેત્રમાંથી લીધો સંન્યાસ. વન ડે મેચોના ઉત્કૃષ્ટ ખેલાડી ધવને ઇન્સ્ટાગ્રામ પર ભાવુક વિડીયો મૂકી કરી જાહેરાત. ચાહકોનો પ્રેમ અને સહકાર આપવા બદલ માન્યો આભાર. અંડર-17 વિશ્વ કુસ્તી ચેમ્પિયનશિપમાં ભારતીય મહિલા પહેલવાનોનો ઉત્કૃષ્ટ દેખાવ. 5 સુવર્ણ, 1 રજત અને 2 કાંસ્ય પદક સહિત કુલ 8 મેડલ મેળવી વધાર્યું ભારતનું ગૌરવ. અને હવે જોઈએ સમાચાર વિગતવાર. રાજ્યભરમાં વરસાદી માહોલ જામ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 152 તાલુકામાં નોંધપાત્ર વરસાદ થયો છે. તો બનાસકાંઠાના વડગામમાં 4 ઇંચ કરતાં વધારે વરસાદ નોંધાયો છે. તો ખેડાના નડિયાદમાં 4 ઇંચ, અરવલ્લીના મેઘરજમાં પણ 4 ઇંચ વરસાદ ખાબક્યો છે. અમરેલીના બગસરામાં 3 ઇંચથી વધુ. તો અમદાવાદ તથા ગાંધીનગરમાં પણ સવારથી કાળા ડિબાંગ વાદળો વચ્ચે ધોધમાર વરસાદ થઈ રહ્યો છે. તો આજે દક્ષિણ ગુજરાત અને દમણ, દાદરા નગર હવેલી સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે. રાજ્યમાં મેઘમહેરને પગલે જળાશયોમાં પાણીની આવકમાં વધારો થઈ રહ્યો છે. તો અમદાવાદમાં પણ વહેલી સવારથી કાળા ડિબાંગ વાદળો વચ્ચે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ જ આજે વહેલી સવારથી છોટાઉદેપુર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. છોટાઉદેપુર અને પાવીજેતપુર તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો. સવારમાં 6 થી 8 એમ 2 કલાકમાં છોટાઉદેપુર અને પાવીજેતપુરમાં 2 ઇંચ વરસાદ નોંધાયો હતો. સતત બીજા દિવસે વરસાદી માહોલને લઈ જિલ્લાના ખેડૂતોમાં અનેરી ખુશી વર્તાઈ રહી છે. છોટાઉદેપુર જિલ્લામાં વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે અને ખાસ કરીને છોટાઉદેપુર અને પાવીજેતપુરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સવારના 6 થી 8ના 2 કલાકમાં છોટાઉદેપુર અને પાવીજેતપુરમાં 2 ઇંચ જેટલો વરસાદ નોંધાઈ ચૂક્યો છે. જે રીતના વરસાદી માહોલ છે તેને લઈને ખેડૂતોમાં એક અનેરી ખુશી જોવાઈ રહી છે. છોટાઉદેપુર જિલ્લામાં છેલ્લા 2 દિવસથી સતત વરસાદી માહોલ છે. છેલ્લા 24 કલાકમાં વરસાદના આંકડાની વાત કરીએ તો
નસવાડીમાં 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે, જ્યારે કવાંટમાં પણ 2 ઇંચ જેટલો વરસાદ અને છોટાઉદેપુરમાં 1 ઇંચ જેટલો વરસાદ છેલ્લા 24 કલાકમાં નોંધાયો હતો. પરંતુ આજે વહેલી સવારથી પણ વરસાદી માહોલ છે અને છોટાઉદેપુર, પાવી જેતપુરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. માજીદ ખાન, દૂરદર્શન સમાચાર, છોટાઉદેપુર. નર્મદા જિલ્લામાં વરસાદને પગલે સાગબારા તાલુકાના નાના કાકડી, આંબા તેમજ ચોપડવાડ ડેમ ઓવરફ્લો થયો છે અને નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. ડેમ ઓવરફ્લો થતાં સીમ, આમલી, કેલપાટ સહિતના 5 ગામને એલર્ટ કરવામાં આવ્યા છે. ડેમ ભરાઈ થતાં સાગબારાના કોડબા, ચોપડવાવ, ચિત્રા કેવડી, નરવાડી, ગોડાદેવી સહિતના 19 ગામની 1020 હેક્ટર જમીનને સિંચાઈના પાણીનો લાભ મળશે. સરદાર સરોવર નર્મદા ડેમમાં પણ પાણીની આવક વધતા 9 દરવાજા ખોલી પાણી છોડવામાં આવી રહ્યું છે. હાલ નર્મદા ડેમની જળ સપાટી 135.3 મીટરે સ્થિર છે. નર્મદા નદી 2 કાંઠે વહી રહી હોવાથી નર્મદા, ભરૂચ અને વડોદરાના નર્મદા નદી કાંઠા વિસ્તારના લોકોને સાવધ કરાયા છે. હવામાન વિભાગની આગાહી મુજબ સમગ્ર ગુજરાતની સાથે સાથે પાડોશી રાજ્યો મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં પણ સારા વરસાદને પગલે નર્મદા બંધમાં પાણીની આવક વધી હતી. તેને જ કારણે ગઈકાલે સાંજથી નર્મદા ડેમના સત્તાવાળાઓએ 5ને બદલે 9 દરવાજા ખોલી 50,000 ક્યુસેક પાણી નર્મદા નદીમાં વહેવડાવવાનું શરૂ કર્યું છે. સાથે સાથે નર્મદા બંધના કેનાલ હેડ પાવર હાઉસ અને રિવરબેડ પાવર હાઉસમાંથી પણ પાણી જાય છે. એટલે ટોટલ 1,35,000 ક્યુસેક પાણી નર્મદા નદીમાં વહે છે. તેને જ કારણે નર્મદા, વડોદરા અને ભરૂચ જિલ્લાના કાંઠા વિસ્તારના લોકોને સાવધ પણ કરાયા છે. તો સાથે સાથે વાત કરીએ તો નર્મદા જિલ્લાના અન્ય 2 નાના ડેમ કે જે સાગબારા તાલુકામાં આવેલા છે તે ચોપડવાવ ડેમ અને નાના કાકડી આંબા ડેમ પણ ઓવરફ્લો થયા છે. નાના કાકડી આંબા અને ચોપડવાવ ડેમ એ સાગબારા તાલુકાના લોકો માટે જીવાદોરી સાબિત થઈ છે, કેમ કે આ જ બંને ડેમ દ્વારા સાગબારા તાલુકામાં સિંચાઈનું પાણી પણ મળે છે. જયેશ દોશી, દૂરદર્શન સમાચાર, નર્મદા. નવસારી જિલ્લામાં ફરી એકવાર મેઘરાજા મહેરબાન થયા છે અને જિલ્લાના ગણદેવી, ચીખલી, ખેરગામ, જલાલપોર, વાંસદા તાલુકામાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. લાંબા વિરામ બાદ થયેલા વરસાદથી ખેડૂતો ખુશ છે અને ડાંગરના પાક માટે આ વરસાદને આશીર્વાદ સમાન ગણાવી રહ્યા છે. તો તાપી જિલ્લામાં ઉપરવાસમાં પડેલા વરસાદથી ઉકાઈ ડેમની સપાટી રૂલ લેવલને પાર થઈ છે અને હાલ ડેમમાં 75,508 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે અને ડેમના 8 દરવાજા ખોલીને પાણી છોડવામાં આવી રહ્યું છે. આજે વહેલી સવારથી જ ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. મહેસાણા જિલ્લાના વિવિધ વિસ્તારોમાં સાંબેલાધાર વરસાદને પગલે ઠેર ઠેર પાણી ભરાયા છે. વિજાપુરમાં સવારે 6 થી 10 સુધીમાં જ 8 ઇંચ વરસાદ પડતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. અનેક વિસ્તારોમાં પાણી ભરાતા લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે. તો વસઈ ગામમાં ભારે વરસાદને પગલે 6 માસ પહેલા બનાવાયેલી સંરક્ષણ દિવાલ ધોવાઈ ગઈ છે. તો ઉદલપુર ગામમાં તળાવનું પાણી ઘૂસી જતા ગામ પાણીમાં ગરકાવ થઈ ગયું છે. તો બીજી તરફ વિસનગર તાલુકાનું ઉદલપુર ગામ પાણીમાં ગરકાવ થયું છે. ગટર લાઇન અને વરસાદી પાણીનું જોડાણ એક જ લાઇનમાં હોવાથી ગામના તળાવનું પાણી ગામમાં ફરી વળ્યું છે. મહેસાણા જિલ્લામાં આજે વહેલી સવારથી મેઘમહેર થઈ રહી છે અને ભારે વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા કેટલાક સમયથી રાહ જોડાવ્યા બાદ આજે મેઘમહેર થઈ રહી છે, જેને લઈને જિલ્લામાં 90,000 હેક્ટરમાં વાવેતર કરવામાં આવેલ કપાસ, બાજરી, જુવાર, એરંડા, મગફળી અને શાકભાજી તેમજ મગ અને તુવરના પાકને જીવતદાન મળ્યું છે. જિલ્લાના વિસનગર અને વિજાપુરમાં ભારે માત્રામાં વરસાદ પડ્યો છે, જેને લઈને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. વાહન ચાલકો અને રાહદારીઓને ભારે તકલીફ પડી રહી છે. અને ખાસ કરીને વાત કરવામાં આવે મહેસાણા જિલ્લાના ધરોઈ ડેમની, તો ત્યાં ઉપરવાસમાં વરસાદ નહીં હોવાને કારણે કોઈ નવા નીરની આવક નોંધાઈ નથી. અને હાલ ડેમની જળ સપાટીની વાત કરીએ તો 602.83 ફૂટ જળ સપાટી રહી છે. પ્રવીણ સોલંકી, ડીડી ન્યૂઝ, મહેસાણા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં ઇમ્પેક્ટ કાયદાને વધુ લોકાભિમુખ બનાવવા મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.
જે મુજબ ગામતળ વિસ્તારમાં બિન રહેણાંક બિન અધિકૃત બાંધકામના વપરાશ કરતા લોકોના 4.5 FSI સુધીના બિન અધિકૃત બાંધકામો હવે નિયમિત થઈ શકશે. બિન અધિકૃત રહેણાંક માટે 2000 ચોરસ મીટર સુધીના ખૂટતા પાર્કિંગ માટે અને બિન અધિકૃત બિન રહેણાંક માટે 1000 ચોરસ મીટર સુધીના ખૂટતા પાર્કિંગ માટે ફી લઈને બિન અધિકૃત બાંધકામ નિયમિત કરવાની જોગવાઈ કરવામાં આવી છે. અગાઉ ખૂટતા પાર્કિંગના 50% જે તે પ્લોટમાં અથવા તો 500 મીટરની હદમાં પાર્કિંગની જોગવાઈ કરવી ફરજિયાત હતી અને બાકીના 50% ખૂટતા પાર્કિંગ માટે ગુજરાત અનધિકૃત વિકાસને નિયમિત કરવા અધિનિયમ 2022ના જાહેરનામામાંથી પાર્કિંગ નિયમિત કરવા માટેની નક્કી કરાયેલી ફી વસૂલ લઈને બિન અધિકૃત બાંધકામ નિયમિત કરવાની પ્રવર્તમાન જોગવાઈ હતી. ઇમ્પેક્ટ ફી અંગેના કરેલા મહત્વપૂર્ણ નિર્ણયો નિયમાનુસારની કાર્યવાહીને અનુસરીને ટૂંક સમયમાં અમલી કરાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમની યુક્રેન યાત્રા દરમિયાન શાંતિનો સંદેશો આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે સંપ્રભુતા અને ક્ષેત્રીય અખંડતાનું સન્માન સર્વોપરી છે. તેમજ યુક્રેન અને રશિયા સંઘર્ષના સમાધાન માટે વાતચીત પર ભાર મૂક્યો હતો અને ઉમેર્યું હતું કે ભારત શાંતિના દરેક પ્રયાસોમાં સક્રિય ભૂમિકા નિભાવવા તૈયાર છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોલેન્ડ યુક્રેન યાત્રાના બીજા ચરણમાં યુક્રેનના કીવ ખાતે પહોંચ્યા હતા. આ મુલાકાત દરમિયાન તેમણે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી સાથે મુલાકાત કરી હતી. તેમજ કીવમાં માર્ટિલોજિસ્ટ પ્રદર્શનમાં શહીદોને તેમજ યુદ્ધમાં મૃત્યુ પામેલા બાળકોની સમાધિને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. સાથે જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં ભારત અને યુક્રેન વચ્ચે MOU સાઇન કરવામાં આવ્યા હતા, જેમાં મેડિસિન અને ડ્રગ, માનવીય મદદ, એગ્રીકલ્ચર, ફૂડ અને કલ્ચરલ કોઓપરેશન પર MOU કરવામાં આવ્યા હતા. પ્રધાનમંત્રી મોદીએ યુક્રેનના ભારત તરફથી વિશેષ ભેટ પણ આપી હતી. किसी भी समस्या का समाधान रणभूमि में कभी भी नहीं होता है. समाधान का रास्ता बातचीत से ही निकलता है, डायलॉग से निकलता है, डिप्लोमेसी से निकलता है और हमने बिना समय गंवाए उस दिशा में आगे बढ़ना चाहिए. दोनों पक्षों को साथ बैठ करके इस संकट की घड़ी से बाहर निकलने के रास्ते तलाशने होंगे. एक्सेलेंसी, आज हम जब रूबरू मिल रहे हैं तब मैं यूक्रेन की धरती पर और आप जब मैं बच्चों की शहादत को उस जगह को देख कर आया और मेरा मन भरा हुआ है, तब मैं आज आपसे शांति की ओर आगे बढ़ने के मार्ग पर विशेष रूप से चर्चा करना चाहूँगा. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ છત્તીસગઢની 3 દિવસીય મુલાકાતે ગત રાત્રે રાયપુર પહોંચ્યા હતા. તેઓ આજે નક્સલ વિરોધી અભિયાન અંગેની બેઠકની અધ્યક્ષતા કરશે તેમજ વામપંથી ઉગ્રવાદ પ્રભાવિત ક્ષેત્રોની સુરક્ષા અને વિકાસ કાર્યોની સમીક્ષા પણ કરશે. બાદમાં તેઓ આંતરરાજ્ય સંકલન અંગે છત્તીસગઢ અને પાડોશી રાજ્યના મુખ્ય સચિવો અને પોલીસ મહાનિર્દેશકોની બેઠકની અધ્યક્ષતા પણ કરશે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે અમેરિકા મુલાકાત દરમિયાન અમેરિકન રક્ષા સચિવ લોઇડ ઓસ્ટિન સાથે મુલાકાત કરી હતી અને બંને દેશો વચ્ચે રક્ષા સહયોગ ગતિવિધિઓને પ્રગાઢ બનાવવા ચર્ચા કરી હતી. તેમજ રાજનાથસિંહે અમેરિકાના NSA સાથે પણ મુલાકાત કરી હતી. અમેરિકાના રક્ષા વિભાગે જણાવ્યું હતું કે અમેરિકાના વિદેશ મંત્રીએ ભારત અમેરિકા વચ્ચેના રક્ષા સોદાને મંજૂરી આપી છે અને અમેરિકા ભારતને એન્ટી સબમરીન હથિયાર સોનોબોય સપ્લાય કરશે. આ સોદો 5.2 કરોડનો છે. આ એન્ટી સબમરીન હથિયારથી નૌસેનાની તાકાતમાં વધારો થશે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહની અમેરિકા મુલાકાત દરમિયાન ભારત અને અમેરિકા વચ્ચે સિક્યોરિટી ઓફ સપ્લાય સિસ્ટમ અને લાયઝન ઓફિસર્સની નિમણૂક અંગેની સમજૂતી કરાર પર હસ્તાક્ષર થયા હતા. દર્શક મિત્રો, વધુ સમાચાર જોઈએ એક નાનકડા વિરામ બાદ. ચેક જવું પડશે. અરે ગેમ છોડીને 1 મહિનો થઈ ગયો કમ્પ્લેન કરીને, બેંક રિફંડ જ નથી આપતી. કમ્પ્લેન કરવી છે. અરે બેસો અહીંથી જ કરી લેજો RBI નો ઓમ્બડ્સમેન ને. કેવી રીતે? RBI અધિકૃત બેંક, NBFC અથવા ડિજિટલ લેનદેનના જેટલા પણ પ્લેટફોર્મ્સ છે તેમની ફરિયાદ આપ કરી શકો છો ઘર બેઠા RBI ના CMS પોર્ટલ પર. આ હશે ચેકમેટ. કમ્પ્લેન્ટ કરશો કે? RBI કહે છે જાણકાર બનો, સતર્ક રહો. વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. આજે ગુજરાતી ભાષાના આદ્ય કવિ નર્મદના જન્મદિવસ ઉજવણી વિશ્વ ગુજરાતી ભાષા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોશિયલ મીડિયા ઉપર ગુજરાતી ભાષા દિવસની તમામને શુભેચ્છાઓ આપી હતી. આ દિવસ અંતર્ગત સરકારે મહત્વનો નિર્ણય લેતા મધ્યકાલીન કવિઓની હસ્તપ્રત અને રચનાઓને સંરક્ષિત કરવા ભક્ત કવિ નરસિંહ મહેતા આંતરરાષ્ટ્રીય સંશોધન કેન્દ્રની સ્થાપના કરવાનો નિર્ણય લીધો છે. 15 કરોડના ખર્ચે જૂનાગઢમાં નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં આ કેન્દ્રની સ્થાપના થશે અને આ સ્થાન મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનું મ્યુઝિયમ બનશે. ગુજરાતમાં વર્ષ 2024માં જુલાઈ મહિનામાં વરસેલા ભારે વરસાદથી નુકસાનગ્રસ્ત વિસ્તારના ખેડૂતો માટે કૃષિ રાહત સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ₹350 કરોડની રકમનું કૃષિ રાહત પેકેજ કૃષિમંત્રી રાઘવજી પટેલ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. અસરગ્રસ્ત ખેડૂતોને SDRFના નિયમો પ્રમાણે તેમજ નુકસાનની તીવ્રતાને ધ્યાનમાં લઈ રાજ્ય ભંડોળમાંથી વધારાની ટોપઅપ સહાય અપાશે. રાજ્યના 9 જિલ્લાના 45 તાલુકાના આશરે 4,06,892 હેક્ટર વિસ્તારનો 272 ટીમ દ્વારા સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. SDRFના નિયમો પ્રમાણે 33%થી વધુ નુકસાન હોય તેવા આશરે 1.50 લાખથી વધુ ખેડૂતોને 2 હેક્ટરની મર્યાદામાં સહાય આપવામાં આવશે. નુકસાનીની ઇનપુટ સહાય પેટે રાજ્ય સરકારે આજે એક મહત્વનો નિર્ણય ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં મળેલી મિટિંગમાં લીધો છે અને ₹350 કરોડ રૂપિયાનું આવા અતિવૃષ્ટિગ્રસ્ત જિલ્લાઓના ખેડૂતો માટે એક સહાયનું રાહત સહાય પેકેજ જાહેર કર્યું છે. અસરગ્રસ્ત ખેડૂતોને SDRFના નિયમો પ્રમાણે તેમજ નુકસાનીની તીવ્રતાને ધ્યાને લઈ રાજ્યના ભંડોળમાંથી પણ જરૂર પડે સહાય અપાશે. રાજ્યના 9 જિલ્લાના 45 તાલુકાઓના આશરે 4,06,892 હેક્ટર વિસ્તારમાં 272 ટીમે સર્વે વિગતવાર હાથ ધર્યો. ઉપરાંત નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં બાગાયતી પાકને પણ નુકસાન થયેલ એના માટે પણ આ પેકેજમાં વિશેષ સહાયની જાહેરાત કરવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટી દેશભરમાં 1 સપ્ટેમ્બરથી સદસ્યતા અભિયાન યોજવાનું છે. ત્યારે વડોદરા મહાનગર દ્વારા સદસ્યતા અભિયાન પર્વ 2024 અંતર્ગત કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યશાળામાં અમદાવાદ પશ્ચિમના સાંસદ દિનેશ મકવાણાની વિશેષ ઉપસ્થિત રહી હતી. તેમણે ઉપસ્થિત કાર્યકર્તાઓને સદસ્યતા અભિયાન અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીની વિચારધારાને જે સમજી શકે તેઓ જોડાઈ શકશે. પ્રદેશ પ્રમુખ CR પાટીલની અધ્યક્ષતામાં આ વર્ષે ગુજરાતમાં 2 કરોડ લોકોને પાર્ટીના સદસ્ય બનાવવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. સદસ્યતા અભિયાન 1 તારીખથી ચાલુ થવાનું છે. દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ 1 તારીખે JP નડ્ડાજી અમને પ્રાથમિક સભ્ય બનાવશે. પ્રાથમિક સભ્ય સદસ્યતા અભિયાનમાં આજે વડોદરા શહેરની કાર્યકર્તાઓની એક મિટિંગની અંદર હું ગુજરાત પ્રદેશના સદસ્યતા અભિયાનના સહ ઇન્ચાર્જ તરીકે અહીંયા પધાર્યો છું. અહીંયા સદસ્યતા અભિયાનમાં વડોદરા શહેરમાં કુલ 5 સીટો છે, 1250 બૂથ છે. એક બૂથની અંદરથી 300 પ્રાથમિક સદસ્યત્વ બનાવવાના છીએ. કુલ આખા શહેરની અંદરથી 4.25 લાખ સદસ્યો અમે બનાવવાના છે. ગુજરાતમાં આદરણીય પ્રદેશ અધ્યક્ષ અમારા CR પાટીલ સાહેબે 2 કરોડનો ટાર્ગેટ આપ્યો છે. મને વડોદરા શહેરના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ઉપર વિશ્વાસ છે. વડોદરા શહેરમાંથી ભારતીય જનતા પાર્ટીની વિચારધારા વધારવા માટે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આગામી દિવસોની અંદર સદસ્યતા અભિયાન નીચે સુધી લઈ જશે અને આશરે 4.25 લાખ જેટલા સદસ્યો બનાવશે એવો મને વિશ્વાસ છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 9 ફાયર ઓફિસરોને બોગસ સ્પોન્સરશિપને કારણે નોકરીમાંથી હટાવી મૂકવામાં આવ્યા છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કોંગ્રેસના વિપક્ષના નેતા શહેજાદ ખાન પઠાણે મ્યુનિસિપલ કોર્પોરેશનના વિવિધ ખાતાના વર્ગ 1 અને વર્ગ 2ના તમામ અધિકારીઓની શૈક્ષણિક લાયકાત અને અનુભવ બાબતે ક્રોસ વેરિફિકેશન કરવા મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખ્યો છે અને તપાસની માંગણી કરી છે. આ અંગે શહેજાદ ખાન પઠાણે જણાવ્યું હતું કે ટર્મિનેટ કરાયેલ તમામ અધિકારીઓ જ્યારે તેઓ ફરજ પર હાજર થયા ત્યારથી અત્યાર સુધી મેળવેલો પગાર તથા બીજા અન્ય નાણાકીય લાભો તેઓ પાસેથી વસૂલવા બાબતે જરૂરી કાર્યવાહી તાકીદે કરવી જોઈએ.
ऐसे अधिकारी जिनके पास क्वालिफिकेशन नहीं है और उन अधिकारियों को आज बड़े बड़े पद पर रखा गया है, जिसके कारण आज अहमदाबाद म्युनिसिपल कॉर्पोरेशन में लगातार भ्रष्टाचार हो रहा है। कांग्रेस पार्टी ये मांग कर रही है कि कमिश्नर से जल्द ये सारे विभागों में ये कार्रवाई की जाए और जो भी अधिकारी है उनकी क्वालिफिकेशन चेक कर उन्हें पर बड़ी से बड़ी कार्रवाई की जानी चाहिए। કોરોના સમયે વિશ્વભરમાં સેમિકન્ડક્ટર ચિપની અછત સર્જાઈ હતી, ત્યારે આપદાને અવસરમાં બદલી સુરતના એક ઉદ્યોગપતિ સેમિકન્ડક્ટર ચિપ ક્ષેત્રે ઝંપલાવ્યું છે। સુરતના ટેક્સટાઇલ નિકાસકાર અને સૂચી ઇન્ડસ્ટ્રીઝના સ્થાપક અશોક મહેતા દ્વારા સેમિકન્ડક્ટર બિઝનેસમાં કંપનીના ગુજરાતની પ્રથમ ચિપ એસેમ્બલી અને ટેસ્ટિંગ યુનિટમાં આશરે ₹840 કરોડનું રોકાણ કરવાની યોજના સાથે ઝંપલાવવામાં આવ્યું છે। અશોક મહેતાએ જણાવ્યું હતું કે કંપનીને તેના પાયલોટ પ્રોજેક્ટ માટે ઇલેક્ટ્રોનિક ઘટકો અને સેમિકન્ડક્ટર્સના ઉત્પાદનના પ્રમોશન માટેની યોજના હેઠળ સબસિડી માટે કેન્દ્રની મંજૂરી મળી છે અને નવેમ્બર 2024 સુધીમાં ગુજરાતનો પ્રથમ સેમિકન્ડક્ટર એસેમ્બલી અને ટેસ્ટિંગ પ્લાન્ટ સુરતમાં તૈયાર થઈ જશે। તેમણે જણાવ્યું હતું કે અમે પ્રાયોગિક ધોરણે નવેમ્બરથી દરરોજ 2 લાખ ચિપ્સ ઉત્પાદન ક્ષમતા સાથે શરૂઆત કરીશું, ત્યારબાદ ઉત્પાદનને દરરોજ 30 લાખ નંગ સુધી વધારવાની યોजना છે। गुजरात का सेमीकंडक्टर चिप्स का पहला प्लांट सूरत में नवंबर 2024 में प्रारंभ हो जाएगा। इसमें हम लोग करीब $100 मिलियन का इन्वेस्टमेंट करने वाले हैं, जो अबाउट 850 करोड़ के आसपास का इन्वेस्टमेंट होगा। गुजरात सरकार, भारत सरकार, सभी का इस इंडस्ट्री के लिए इतना अच्छा सपोर्ट हम सबको मिल रहा है। देश के लिए इतनी अपॉर्चुनिटी है हमारे यंग टैलेंट के लिए कि उनको इस फील्ड में ट्रेंड करके हम आगे सारी ही जितनी एम्प्लॉयमेंट हमको देनी है वो देश के बच्चों को देंगे। મહેસાણાના બેચરાજીમાં શ્રાવણ માસમાં બહુચર માતાજીના દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી રહ્યા છે, ત્યારે રાજ્યસભા સાંસદ મયંક નાયક તથા મહેસાણા જિલ્લા ભાજપ અધ્યક્ષ ગિરીશ રાજગોરે માતાજીના ચરણોમાં શીશ ઝુકાવ્યું હતું। નેતાઓએ દેશ તેમજ રાજ્યમાં લોકોના સુખ શાંતિ માટે પ્રાર્થના કરી હતી। માતાજીને આજે સુંદર મનોહર શણગાર કરવામાં આવ્યા હતા। આ દર્શન કરીને દૂર દૂરથી આવેલા ભાવિકોએ ધન્યતા અનુભવી હતી। માં બાલા બહુચર બધાના ઉપર ખૂબ આશીર્વાદ રાખે અને આ દેશને અને આ રાજ્યના બધા જ લોકોને સુખી કરે, સંપન્ન કરે તેવી માં બાલા બહુચરને પ્રાર્થના કરું છું। શ્રાવણ મહિનાના પવિત્ર દિવસે, શુભ પાંચમના દિવસે ત્રિપુરા સુંદરી માં બાલા બહુચરના ચરણોમાં શીશ ઝુકાવી દર્શન કર્યા અને સમગ્ર ગુજરાત માટે સુખમય બની રહે, શાંતિમય બની રહે એ માટે પ્રાર્થના કરી। પાટણના શંખેશ્વરમાં રહેતા ગૌપ્રેમી રાજુ ચાવડા લોકોને પ્રાકૃતિક ખેતી તરફ વાળવા ગાયના દાનનું અનોખું અભિયાન ચલાવી રહ્યા છે। તેઓ રાસાયણિક બિયારણનો ઉપયોગ બંધ કરીને જીવામૃત અને પંચામૃત આધારિત પ્રાકૃતિક ખેતી કરે છે। આ વિસ્તારના ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે તેવા ઉદ્દેશ્ય સાથે તેમણે 2018માં 10 જેટલી ગાયો ખરીદી હતી। વર્ષ 2018થી 2024 સુધીમાં પ્રાકૃતિક ખેતી કરવા ઈચ્છુક અલગ અલગ 21 ખેડૂતને તેમણે 21 ગાય દાનમાં આપી છે, તેમજ ગાયના વાછરડાને અન્ય ખેડૂતો પ્રાકૃતિક ખેતી માટે પ્રેરિત કરવા દાનમાં આપે તેવું વચન પણ તેઓ લે છે। 6 વર્ષમાં અંદાજે 10 લાખની ગાય તેમણે દાનમાં આપી છે। 5 લીટર ઉપર દૂધ આપે છે મારી જોડે ગાયો એ બધી, એટલે અમને સરકારશ્રીના જે અત્યારે આ ઝુંબેશ છે ગૌ આધારિત ખેતીની, એટલા માટે અમને ખૂબ પ્રેરણા મળી અને એના હિસાબે અમે પણ ગાયો ઘણી ફ્રી આપી છે કે લોકો ગૌ આધારિત ખેતી કરતા થાય, જમીન સુધરે, ગાય માતા હચવાય, બરાબર। એટલે આ માટે થઈને અમે ખૂબ પ્રયત્ન કરવી છીએ કે લોકો ગૌ આધારિત ખેતી કરતા થાય। પ્રાકૃતિક ખેતીના સરકારશ્રીના આ મહા અભિયાનમાં અમારા વિસ્તારમાં રાજુભાઈ ચાવડા જેઓ શંખેશ્વરના વતની છે અને એમને અત્યાર સુધીમાં 21 ગાયો ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવા માટે દાનમાં આપી છે। આજે રોહિતભાઈના ઘરે અમે રૂબરૂ આવી અને એમનો રિવ્યૂ લીધો। પ્રાકૃતિક ખેતીના આ મિશનમાં રાજુભાઈનું યોગદાન બહુ મોટું છે। આજના યુગમાં મોદી સાહેબે જે પ્રેરણાદાયક પ્રાકૃતિક ખેતી તરફ વળવાનું જે પ્રેરણા આપી છે એને રાજુભાઈ ચાવડાએ એક ધ્યેય બનાવ્યો અને દરેક આજુબાજુના વિસ્તારમાં ગાયો એમને દાન કરી અને સમાજને અને
ખેડૂતને ગાય આધારિત ખેતી કરવા પ્રેરણા આપી છે અને અમારા વિસ્તારમાં ખૂબ એનો ફાયદો થયો. અમે પણ એનો લાભ લીધો છે. સરહદી બનાસકાંઠા જિલ્લો ખેતી અને પશુપાલનના વ્યવસાય પર આધારિત છે. ત્યારે સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી દ્વારા ખેતી ક્ષેત્રે અનેક વૈજ્ઞાનિક સંશોધનો કરવામાં આવે છે, જેનો લાભ જિલ્લાના લાખો ખેડૂતોને મળી રહ્યો છે. સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી દ્વારા પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે તે માટે વિવિધ ધાન્ય પાકો, કઠોળ પાકો અને તેલીબિયામાં પ્રાયોગિક ધોરણે સંશોધન કરવામાં આવી રહ્યા છે, જેથી રાસાયણિક ખેતી અને પ્રાકૃતિક ખેતીનો તુલનાત્મક અભ્યાસ કરવામાં આવી રહ્યો છે, જેમાં હળદરના પાકમાં રાસાયણિક ખેતી પદ્ધતિ દ્વારા હેક્ટર દીઠ 19 ટન ઉત્પાદન મળ્યું છે, જ્યારે પ્રાકૃતિક ખેતી પદ્ધતિ દ્વારા હેક્ટર દીઠ 40 ટન એટલે કે બમણું ઉત્પાદન મળ્યું છે. આ કેન્દ્ર ખાતે અમે હળદરના પાક ઉપર અખતરાઓ લીધેલા છે અને એનો તુલનાત્મક અભ્યાસ પ્રાકૃતિક ખેતી અને સાથે સાથે રાસાયણિક ખેતી કે જેમાં કેમિકલ્સ વાપરતા હોય એનો તુલનાત્મક અભ્યાસ કરેલ છે. અને આ અભ્યાસ દ્વારા અમને એવું જાણવા મળેલ છે રાસાયણિક ખેતી કરતાં પણ વધારે ઉત્પાદન, લગભગ બમણું ઉત્પાદન અમને પ્રયોગમાં મળેલ છે. એટલે આ માટે અમે અમારા ફાર્મ ઉપરાંત જુદા જુદા 10 ખેડૂતોના ખેતર ઉપર પણ હળદરનું અમે અખતરાનું વાવેતર કરેલ છે અને અમને પણ બહુ આશાસ્પદ પરિણામો મળેલ છે. એટલે ખેડૂતો પણ હવે ધીમે ધીમે હળદર પાકમાં પ્રાકૃતિક ખેતી કરવા માટે પ્રેરાયા છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા મોરબીથી પ્રસ્થાન થયેલ ન્યાય પદયાત્રાનું અમદાવાદ શહેરમાં ગઈકાલે સાંજે ચાંદખેડા ખાતે સમાપન થયું હતું. આ પ્રસંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે રાજ્યની ભાજપ સરકાર પર હરણી બોટ, મોરબી બ્રિજ ઘટના સહિત વિવિધ ઘટનાઓ મુદ્દે પ્રહાર કર્યા હતા. તો ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ કહ્યું કે કોંગ્રેસ ગુજરાતના નાગરિકોના હક અને ન્યાય માટે સતત લડતો રહેશે. આ ન્યાય પદયાત્રાના સમાપનમાં અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ હિંમતસિંહ પટેલ, ધારાસભ્યશ્રીઓ અને કોંગ્રેસના ગુજરાત વિધાનસભાના નેતા અમિત ચાવડા સહિત અનેક અગ્રણી કાર્યકર્તાઓને મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. આ ગુજરાત ન્યાય યાત્રા, આ પીડિતોનું મંચ, કોંગ્રેસનું મંચ એવું ઈચ્છે છે કે ફરી મારા રાજકોટમાં, ફરી મારા ગુજરાતમાં, ફરી મારા વડોદરામાં, ફરી મારા સુરતમાં, ભરૂચમાં, અમદાવાદમાં આવો કોઈ કાંડ ન સર્જાય. આનાથી વિશેષ આ ન્યાય યાત્રાની કોઈ જ માંગણી નથી. મોરબી માર્કેટિંગ યાર્ડમાં આજથી મિની વેકેશન જાહેર કરવામાં આવ્યું છે. માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી કાંતિભાઈ વૈષ્ણવાનીએ જણાવ્યું હતું કે જન્માષ્ટમી તહેવારના ઉપક્રમે તારીખ 24થી 29 સુધી યાર્ડમાં રજા રહેશે અને 30 ઓગસ્ટથી હરાજીના કામકાજની શરૂઆત થશે. તેથી ખેડૂતોને જણસી યાર્ડમાં ન લાવવા માટે તેમણે અનુરોધ કર્યો હતો. વેપારીઓની માંગણીને ધ્યાનમાં રાખીને જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે 24 તારીખથી 29 તારીખ સુધી હરાજીનું તમામ કામકાજ બંધ રાખવામાં આવશે અને 30 તારીખથી રાબેતા મુજબ ચાલુ કરવામાં આવશે. આજથી સૌરાષ્ટ્રનો સૌથી મોટો અને લોકપ્રિય ભાતીગળ લોકમેળાનો પ્રારંભ થશે. આજે સાંજે કૃષિમંત્રી રાઘવજી પટેલ રાજકોટથી લોકમેળાનો શુભારંભ કરાવશે. લોકમેળાના આયોજન અંગે રાજકોટ કલેક્ટર પ્રભવ જોશીએ જણાવ્યું હતું કે લોકમેળામાં સુરક્ષા માટે 1266 પોલીસ જવાનો તૈનાત રહેશે. વિવિધ રાઇડ અંગે માહિતી આપતા કહ્યું કે લોકમેળામાં રાઇડ યોગ્ય હશે તો મંજૂરી મળશે. હાઈકોર્ટે આપેલ સૂચનો મુજબ વ્યવસ્થાઓ અને નિયમોનું પાલન કરાશે. ભારતીય બેટ્સમેન શિખર ધવને ક્રિકેટને અલવિદા કહી દીધું છે. શિખર ધવને શનિવારે સવારે એક વિડીયો પોસ્ટ કરીને આ જાણકારી આપી હતી. તેમણે કહ્યું કે તેઓ ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે શિખર ધવને ટીમ ઇન્ડિયા માટે છેલ્લી મેચ 10 ડિસેમ્બર 2022ના રોજ બાંગ્લાદેશ સામે રમી હતી. આ પછી તેઓ ફરીથી ટીમમાં જોવા મળ્યા ન હતા. શિખર ધવને પોસ્ટ કર્યું, હું મારી ક્રિકેટ સફરનો અધ્યાય બંધ કરી રહ્યો છું. હું મારી સાથે ઘણી યાદો લઈ રહ્યો છું. તમારા પ્રેમ અને સમર્થન માટે આભાર. શિખર ધવન એક સમયે ભારત માટે મહત્વના બેટ્સમેન હતા. રોહિત શર્મા સાથે તેની ઓપનિંગ જોડીએ ઘણા રેકોર્ડ બનાવ્યા છે. ધવને ભારત માટે 34 ટેસ્ટ મેચ રમી, જેમાં 2315 રન બનાવ્યા. ધવને ટેસ્ટમાં 5 અડધી સદી અને 7 સદી ફટકારી હતી. તેમણે પોતાની ડેબ્યુ મેચમાં જ સદી ફટકારી હતી. જોર્ડનમાં ચાલી રહેલી અંડર 17 કુસ્તી સ્પર્ધામાં ભારતીય મહિલા પહેલવાનોએ દમદાર પ્રદર્શન કર્યું છે અને કુલ 8 પદક જીત્યા છે, જેમાં 5 ગોલ્ડ મેડલ છે. કાજલ ગોલ્ડ મેડલ મેળવનારી દેશની 5મી રેસલર બની છે. કાજલે 69 કિલોગ્રામ વજનમાં યુક્રેનની ઓલેક્સેન્દ્રા રાયબેકને 9-2થી હરાવીને પોતાનો મુકાબલો જીત્યો હતો.
અગાઉ અદિતિ કુમારી, નેહા માનસી તેમજ પુલકિતે પણ ગોલ્ડ મેડલ જીતી લીધો હતો. તો આ સાથે જ આ દૂરદર્શન સમાચાર અહીં સમાપ્ત કરીએ છીએ. વધુ સમાચાર માટે જોતા રહો DD ગિરનાર. નમસ્કાર.